13 જૂનના 2 ઇન્સિડન્ટ સુરત સિટીમાં એવા બનેલા કે જે ગંભીર અને અનડિટેક્ટ હતા. એક બનાવ બનેલો હતો ગોડાદરા પોલીસ સ્ટેશનની હદમાં, જેમાં 11/6 એક અજાણ્યા ઈસમની લાશ મળેલી, જેની ઓળખ પણ થઈ શકી ન હતી, અને એડી દાખલ કર્યા પછી 13/6 એમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો. આ ગુનો દાખલ થયા પછી અમારી ટીમ એમાં લાગી ગયેલી. મેં તમને કીધું એમ કે લાશની જ ઓળખ થઈ નહોતી, એટલે એનું ડિટેક્શન કરવું ખૂબ જ અઘરું હતું, અને એરિયા પણ એવો હતો કે કોઈ ટેકનિકલ આપણને આધાર મળી શકે એવી પરિસ્થિતિ ન હતી. આવી અનડિટેક્ટ જ્યારે કોઈ મર્ડર હોય છે ત્યારે એને ઉકેલવામાં ઘણા દિવસો સુધી દિવસ રાત ટીમ મહેનત કરતી હોય છે, અને અમારા પીએસઆઈ ગામિત અને પીએસઆઈ સિસોદિયા, પીઆઈ ગઢવી, પીઆઈ ઝાલા અને એસીપી રોજિયાના માર્ગદર્શન નીચે આ મર્ડર ઉકેલી શકાયું છે. જ્યારે અમે જે આરોપીઓને પકડ્યા અને એ લોકોની પૂછપરછમાં આખી હકીકત કઈ રીતે મર્ડર બન્યું એ બહાર આવી. મંજી સન ઓફ વિષ્ણુનાથ ઉર્ફે બીશુ કહાર, આ છે બિહારનો, અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ કહાર, આ પણ બિહારનો છે. મરણ જનાર છે એ અખિલેશ રાધાસિંહ છે. આ લોકો પોટલા ઉપાડવાનું કામ બેઝિકલી